જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને તો અટાણા વાયગા હવારના 7:30 કે 7 થી આવે કે ખબર છે નહીં આપણે ઉઠી ગયા ઉઠીને કઈ કામકાજ કર્યું નથી હાલો હવે કામકાજ જે વરગવાનું છે મારી માં સાહુ કરે પછી નીતિન પાવરા કરે ને મારે ઢોર દોવાથી ઠામ મૂકવા જાવું કુંડે ડોલ છે કેટલી છે ટોપડિયું છે કેન્યું છે બધું લેવાઈ જાય કેવે નો લેવાય હા આજ છે ને થઈ ગયું મોડું મારા પપ્પા ગયા બકાલું લેવા હાંજે ગયા તા મંડપમાં બરોબર ઈ મેં તમને આગલા વિડીયોમાં કીધું જ કે અમે મંડપમાં જઈએ તો મંડપમાં ગયા તા બહુ મજા આવી ગઈ અને સેને મિત્રો વસ્તુ ઈ થઈ કે વિડીયો નથી ઉતરો મારાથી કારણ કે આમ બહુ નહોતું સેટિંગ વિડીયોનું આવે અંધારામાં એટલે વિડીયો ન ઉતરો મારાથી મંડપમાં તો બહુ મજા આવી ગઈ દર્શન કર્યા રામદેવ પીરના સ્તંભના બધા ગયા તા ને પછી રાતે આવ્યા મોડા તો ઉઠ્યા મોડા તો પછી હે ને મિત્રો જરાક મોડું થઈ ગયું ઉઠવામાં બરોબર મારા પપ્પા જો બકાલું લેવા ગયા મારા પપ્પા નવી ગાડી લઈને બકાલ લઈને આવતા રહે ને પછી નીતિન જાહે આજ પૂનમ છે મિત્રો તો જાહે દ્વારકા નીતિન દ્વારકા જાહે મોડો જાહે એટલે મોડો જાય છે સમજી લ્યો એવું બધું છે મિત્રો તો મારે જાવું હવે ભૂરી રાયડું નાખે ગયું નહીં તો નીતિને કીધું કે રાયડું ની કે બંધ નહીં થાય જ્યાં સુધી ને ખાણ નહીં મૂકને તો ત્યાં સુધી તો હાલો હવે એને આપણે મૂકી દઈએ ખાણ ની કાચડ ભરીને જાર્યું ખાણ બાણ બધું કમ્પ્લીટ થઈ ગયું એ આગળ નીતિન પાવરા ભરતો તો જ તો આમાંથી આપણે ખાણ ની કાચડ આમાંથી ભર લો ને માં હાલો મિત્રો તો જો આપણે કાચડ આ ભરલી નાખી દઈએ એમ હવે જાજુ ન ભરાય પછી ખોટું વહેમું લાગે એવું કરાય નહીં મિત્રો બરોબર એટલી ભરીને જવા દઈએ હવે પૂરી પાસે હાલો પેલા ઓઢણ ને મૂકી ઓઢણ ખાવું ખાતા મળી ભાવે લે નો ભાવે વારે વાહ બહુ સાયકલી હો તું તા આ તા ખાધા જેવી વસ્તુ છે ખબર હે મઈ જા તો જઈ લેજો મૂકીને વહી ગઈ મિત્રો दूध पीऊं अटाना में आता भावतू न नमस्ते मैडम जी ये आपका खाना है क्या आप खा सकते हैं खा लीजिए चलिए बैठ जाइए अच्छा बना है जरा टेस्ट करके हमें बताइए कि बताने का टाइम नहीं है आपके पास हाँ पागल औरत જોઈ શકો છો તમે મિત્રો આપણે ટીલ્લુભાઈ બેઠા છે ટીલિયા એ ટીલુ ખંજવાર આવતી લાગે સારું છે ને જોઈ લો મિત્રો આપણે ટીલુનું પાણી બહુ ગંધારું થઈ ગયું તો હાલો આપણે મસ્તીનું ભરી આવીએ આ પાણી નાખી દઈએ નીચે નવું ભરી આવીએ મિત્રો આપણે મસ્ત મજાના ગુંડામાંથી પાણી ભરી લઈએ આપણે જોઈ લ્યો તમે જોઈ લો મિત્રો ટીલિયું ભાઈને પાણી મૂક્યું છે પણ અટાણે છે ને ઝીણકા પારું બહુ કઈ ધ્યાન ન દઈએ હું પીવામાં કે ખાવામાં કે અટાણે પોતપોતાની માની રાહ જોઈને બેઠા હોય ને માયું બધી વાહા દઈ દઈને ઉઠી હોય કે જટ અમારા છોકરા આવે અમારી પાસે બરોબર ના એ તો સ્વાભાવિક વસ્તુ છે એ તો ગમે માને છોકરાને થાય જ બાકી તો જોઈ લ્યો જોવાની હતી ભીંદ હોય ઘરની બાકી તો બધા બાર ટેસ્ટથી ઊભા આવું બધું સેમ મિત્રો તો આપણે આવી ગયા ઓઢણ ને એની માને ધવરાવવા જોઈ લ્યો ઓઢણ બીજો આસર લે હા લે અરે ઓઢણ ને એકતા કલટી થઈ તે મિત્રો આસર લેતા ન આવી રોકી દો હા આમ ન હોય ઓઢણો મને પછી ખીસ ચડી જાય ઓઢણ તારા માથે કઈ કોઈ થાય કે હવે એવડી છે ને કેમ મારવું મારે એને નીતિન કામ કરી દેખાડું સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગ્યા અટાણે 7:45 ને સાહી કીધી સાહીને કોથરી ભર્યું આજ બધાને થોડુંક ઉઠવા મોડું થઈ ગયું આમ છે ને બધા ગયા તા હાજે મંડપ કરવા
તો 1 વાગ્યા સુધી રોકાણા અને સાયા મંડપ કરવા ગયા તે રાતે 3:30 વાગે ઘેર પૂગ્યા હતા. આજ બધા વેલા થઈ ગયા આવ્યા. આજ છે પૂનમ. નીતિનને જાઉં દ્વારકા, ફૂલગર ગયા બકાલ લેવા, બકાલ લઈને આવે ને ફૂલગર તો પછી નીતિન દ્વારકા જાય ને તાતા નીતિન દૂધ દઈને આવતો રહે. હાલો મગોટાની ભારી ભર લઈ. હવે તો અહીં તો થોડુંક જ મગોટું છે. અમે અહીંથી લીધું હતું ને થોડુંક મગોટું પાસેથી હવે 4 કે 5 ભારીઓ છે. હાલો મિત્રો, મગોટાની ભારી ભરાઈ ગઈ. હવે કૃષ્ણા મને બંધવી દે ને એટલે આકડી પુગાડી દઉં ગમાણી. હવે પાછો છે ને ઘડીએ ધક્કાની. અને મિત્રો તમને બધાને ખબર જ છે કે અમે છે ને સોરી વાઢી. તો આ છે ને મારે ઘેર કઈ કામ કરવાનું થતું નથી. આ બધી સોરી નો ઢેગલો એક ઠેકાણે કરી દેવો. તડકાની ભરી તો બધાય પાન ખરી જાય. એવું બધું કામકાજ છે મિત્રો. હાલો હવે ભારી બાંધી લઈ. આમાં મસ્ત મજાના આપણે રાખ્યા હુકડા હામાં. એટલે હુકડામાં કૃષ્ણા કઈને નાખી દેવાનું. જા હુકડા હે એ અમારા ધીરુભાઈ કીધા કે ફક્ત એના જ છે કીધેલા. એવું કઈ ન હોય કૃષ્ણા. આ જરીક છે ને હુકડો. હા ન ખાઈ ગયો હુકડો. તાણવું તો પડે ને ગંડવી ની. રેડી. આ હુકડા હોય ને હામાં તો તરત ને બંધાઈ જાય. નકર આના શેડા કોઈ હોય તે પૂગે જ નહીં મિત્રો. આવું છે બધું કામકાજ. ચાલો બેટા. એમાં કઈ વાંધો ન આવે. એમાં હું તારવી ને લીધું. લે જા ઓઢણો માથેથી ઉતરી ગયું. કઈ વાંધો નહીં. આ છે ને મિત્રો તારવવું પડે. મિત્રો તો આપણે મગોટાની તેમ કે ભારી અહીં પુગાડી દીધી. પણ હારે નીતિને કીધું કે માં ગમાડ્યું કે થોડીક સાફ કરી નાખ. એટલે આમાં નેકરા કાકરા છે મિત્રો. નેકરા કાકરા. પેલું મગોટું લીધું ને એમાં નેકરી ધૂળ અને આમાં નેકરા કાકરા. નેકરા હાવ કાકરા ઉડે આમાં ગમાણીમાં. મેં કીધું ગમાણી સાફ કરી નાખો. અને અટાણ જો આ ભરવાની તો આપણે એમ કે અટાણે પરવાર નથી. એટલે કે પરવાર એટલે કે અટાણે નવરાત નથી. આપણે આમ વસો વચ હરખાઈને ખીલાથી સેટા ઢગલા કરી દઈએ. ચાલો હું દેખાડતી જાઉં. જો મિત્રો આ છે ધૂળનો ઢગલો. જોઉં તમે આ કાકરા જોઉં તમે નીકળ્યા કાકરા છે. જોઉં તમે આ જો. પછી આ મિત્રો ધૂળનો ઢગલો છે. જોઈ શકો છો તમે. પછી આ મિત્રો ધૂળનો ઢગલો છે. જો આ ધૂળનો ઢગલો છે ને. બાકી બીજું બધું ગમાણમાં મગોટું નાખ્યું. જોઉં તમે મિત્રો આમાં નીકળ્યા કાકરા છે. ને આ ગાય પાસે છે ને સાફ કરવાનું બાકી છે. પણ હવે ગાયને નાખી દીધું બરોબર. હવે પછી આપણે તગારા ભર લઈ. હું બાકી સેલી ભી હતી. નીતિનને દવાઈ ગઈ. હવે ગાય દોવાની બાકી છે. નીતિન ભૂસડામાંથી ગાંઠતા છોડજે. એ ભૂસડાના તમને હાલતા કેતા હોય પણ એ ગધેડીની ભી છે ને આપણે દવા બેહે ને એટલે હા ફેરવેન મારે એમ થાય કે કોકને થાય કે જાણી લાકડી કેમ મારી હોય. એવું બધું કામકાજ છે મિત્રો. એટલે આ બધું ઢોરનું પણ એવું બધું ખાતું હોય. એમાં સુમાહામાં તા કવર આવે. એમાં ભીહું દોઈને નાય ત્યાં થાય. હાલો મિત્રો તો ફૂલગર આવ્યો. થોડોક ટેકો થઈ ગયો તો જો બધાને એની નેડ કરી દીધી. હાલો તો અટાણ છે ને 11 ખાલી 5-10 મિનિટની વાર છે ને. મારે રોટલી કરવાની તો બાકી છે. આજ છે ને રોટલી કરવી. રોટલા નથી કરવા. આજ છે ને મેં બનાવ્યું ભરી ગયેલ મરચાંનું શાક. ભભરા મરચાંનું બરોબર. તો જો આ મસાલો મેં મસ્તીનો બનાવી નાખ્યો. તો મસાલામાં મેં હું નાખ્યું હાલો હું તમને કહું. જોઈ લેજો. હાથું ભર્યા હાથુંથી મિક્સ કર્યો. બાકી બીજી કઈ વસ્તુ એ કે હાથું જેવું મિક્સ ન થાય. ભલે ગમે એ વાત કરો તમે. તો પહેલાં તમે ચણાનો લોટ હેકીને પછી ચણા લોટ રૂપારો સારી નાખ્યો કાથરોટમાં. પછી મેં લહણ ને માંડવીના બી હેકા. પછી એને બેને ભેગા ખાંડ્યા. પછી એ નાખ્યા આમાં. પછી મેં ડુંગળી આમાં ક્રોસ કરી નાખી હાવ ઝીણી. પછી ડુંગળી નાખી. પછી ધાણા જીરું નાખ્યું. વઘાણી નાખી. ગરમ મસાલો નાખ્યો. હળદર નાખી. મીઠું નાખ્યું. પછી થોડીક ચટણી નાખી. એ બધા મસાલા આમાં નાખીને થોડો ગોરે નાખવો. જો યાદ આવ્યું હતી. ઘર નાખીએ ને તો મસ્તીનું થાય ને કહેતા હોય બધા. મેં 1-2 ફેરે નાખલ છે. ઘરના અમને કોઈને ખબર નથી પડતી. ઘર નાખલ હોય ને તો આપણે ઘરનો ડબ્બો અહીંયા પડ્યો. આપણે પીંડી ઝીણકી લઈને પીંડડી નાખી દઈએ આમાં ઘરની. તો હાલો તો અટાણા વાગ્યા 5. આપણે ઉઠી ગયા. ઉઠીને કામકાજ કરતા હતા તો ઓશિતાના અમારા ઘેર મહેમાન આવ્યા. હવે મહેમાન કોણ આવ્યું હું તમને દેખાડી. થોડીક આપણે મહેમાન બાબતથી ચર્ચા કરી લઈએ. જો અહીં શા બની ગયો. શા આગળ પીવરાવી દઈએ.
પેલા વિડીયો ઉતાર નાખીએ પછી સા પીવડાવી દઈએ પેલા વિડીયો ને ઓલી કરી લઈએ મારા મામાનો છોકરો છે કેદી હું કેતી હતી મારે ઘેર આય વાય વાય પછી શેઠ હું દુબઈ ગઈ હતી ને તેદી આવ્યો તો એ પછી પાછો શેઠ આજ આવ્યો અને આજે આવીને એને સરપ્રાઈઝ દીધું સરપ્રાઈઝ તો જો ગઈ ને તેદી દીધું તું જ મને પણ મને ખબર હતી કે મારા પાસે આવે કારણ કે મારા બીજા મામાનો છોકરો ભેગો હતો ને એટલે મને ખબર હોય કે આના સિવાય કોઈ આવવાનું છે નહીં આપણે ત્યાં તો હાલો હું તમને એની મુલાકાત કરાવું મારી માન બે જો બેઠા આપણે પોલીસ વાળા છે માધુપુર ની પોલીસ છે માં બે શબ્દ તું બોલ આ પોલીસ વાળા તો નહીં બોલે આ પોલીસ વાળા પહેલી વાર આવ્યા એટલે હું તો જોઉં કે લે પોલીસ ની વર્દીમાં આવ્યા પાછા બોલો પાછું અમારો કોઈ આડોશી પાડોશી જોહે તો એમ કહે કે આ કામ આના માથે કેસ લાગુ પડ્યો થી પોલીસ આવ્યા ના કેસ બેસ કોઈ જાતનો આપણે લાગુ નથી પડ્યો મારા ભાઈનો દીકરો છે અને ઈ કેટલા વર્ષ થયા કેટલા 7-8 વર્ષ નોકરી 7 વર્ષ થયા નોકરી કરે પોલીસ ની અને રાણાવા બાજુ આવ્યા હતા તે હવે હું તો અહીં ઢોકળી થાવ તે કે કોઈને ઘેર થતો જાવ ને કૃષ્ણાબેન ને મળતો જાવ કે જયદીપ બાપુ આ જરાક નેગેટિવ કોમેન્ટ ને ફેક આઈડી બનાવીનું કઈક સોલ્યુશન દ્યો ને હું તમને આઈડી બાઈડી દઉં કઈ તમારથી થાય તો બાકી રીતના સમજીને બંધ કરે તો થાય કા અરે અરે જો જયદીપ બાપુ ને ફોન આવી ગયો ગધનો સાલું વિડીએ બહુ કરી માં તું બે શબ્દ બોલતો ને હું હગા થાય હા મારા ભાઈનો દીકરો વિચારું પછી કરજે પેલા બોલ મારા ભાઈનો દીકરો થાય મારા મોટા બાપાના દીકરાનો દીકરો હા આજ બપોરે અમે વિડીયો કોલમાં વાતો કરીએ ને અટાણે અમારે ઘરે પધાર્યા બપોરે તો વાત થઈ કે હું મુઘેરા મહેમાન હું કરે બધા મજા કરે તો કે હા કે કેદી આવું તો કે બસ એ બાજુ આવું ને તેદી કે ચોક્કસ તમારી ઘરે હું આવી તો અમે તો અમારા દેર ને દેરાણી ને આવ્યા સુકાભાઈ તમને ખબર જ છે કે હમણાં અહીં હતા મિસ્ત્રી કામ કરતા ને પાછા એ બે માણસ હાજ આવ્યા એટલે અમે તો બે માં દીકરી ઘરમાં બેઠી હતી ને કૃષ્ણ બરોબર આવી તો અમારો ભત્રીજો તો હેલારા લેતો હતો હિંડોરે મેં કીધું વારે વાહ ઓશિતા નહીં કે કોઈને ખબર જ નથી પડવા દેવી કે પોલીસ નું કામ જ એવું ખબર પડ્યા વગર ના આવીને તો પોલીસ હા સાની મુની પોલીસ આવે ઈ વાત હાસી પાકું ને ખબર હોય ને પોલીસ તો આમ આડાવરા થઈ જાય ને તો મારે આડાવાળા થઈ જાય પણ એવો કઈ ગુનો કર્યો હોય તો આડાવરા થાય કા ગમે એમ આવું હોય તો એમનો આવી શકે ને આવી શકે એટલે આજ છે ને કૃષ્ણ ને પકડી જવાનું થાય કે ના ભાઈ બહુ વિડિયો બનાવે હમણાં સોશિયલ મીડિયા બહુ સડી ગઈ હવે મને ગુનો દાખલ કરવો સોશિયલ મીડિયા નો દાખલ કરવાનું થાય ને એટલે કૃષ્ણ ને પકડી જ જવાની થાય એમ કહી દો ને હા કૃષ્ણ લઈ જાવ હવે સોશિયલ વિડિયા હા મામા ઉપડી નીકળ્યા હા સોશિયલ આ વિડિયા વિડિયો માં કોઈ હગાવાલાને ફોન નથી કરતી કોઈના ફોન આવે તો ઉપાડે નહીં હાલો જીભ ખોઈલી ઓ ભાભી જોઈ લેજો મારા ભાઈ ની જીભ ખોઈલી રહી ને આવું બધું છે સા પાણી પીવા ને સા કૃષ્ણ પકવે હવે કઈ મારા ભત્રીજા લગભગ તો બરી નહીં ગયો હોય છે ના ગેસ બંધ હતો ગેસ બંધ કરીને આવી કે હાલો વાંધો નહીં ઘડીક બેહીએ અમે વાતો સીતું કરીએ પાછા આગળ અમારા મહેમાન કે મારે ઘરે જાવું હજી બે મહેમાન છે એની મુલાકાત કરાઈ હું હા ઈની કરાઈ હું હાલી ને સાપીઓ બરકી લે મળી હાલો કરી ગયા હું હાલો મિત્રો તો મારી માએ સાથ દેવાનું કરી દીધું સાલું મહેમાન ને આ આપડા મહેમાન છે જોઈ લ્યો આ માની શકે કે અહીંયા દર્શન થઈ ગયો હાલો તમારા આ તમે ઓળખતા જ હે બધા આમાં સુકા કાકાને બહુ મિસ કરતા હતા કારણ કે વયા ગયા હતા તો એ પાછા આવતા રહ્યા કે હાલો તમે બધા મને મિસ કરો ને તો તમારે કાકીને લઈને આવું આ અમારા કાકી છે શા નહીં પીવાનો જી ખાધા જેવી વસ્તુ હોય ઈ ખાવાની મેન બાકી આવા રગડા નહીં પીવાના ખોટા આપણે તો પીવો છે એવું તો પી લે હાલો ચા પાણી પી લઈ હાલો તમે બધા એ પીવા હાલો જય માતાજી ઓમ નમો નારાયણ ડાયરા કેમ છો મિત્રો બધા મજામાં અમે પણ મજામાં છીએ અમે જો કાલે એને પપ્પા અહીંયા આવ્યા હતા તો કાલે આવ્યા ઘરે ને આજે પાછા અમે આવ્યા મને લઈને તને કે હાલ તને સાથે લઈ જવા મળવા બધાને કે મારા સાસુ ને મારે એક તમને એડવાઇસ દેવી હતી કે આયુર્વેદિક કોઈ પણ ને કોઈ બોડી તકલીફ હોય કોઈને વજન વધારવો હોય ઘટાડવો હોય
તો પણ આ નંબર પર કોન્ટેક્ટ કરજો. મારા નંબર હાટે કીશું તમને દેહે. તો બહુ જ સારી દવા છે. મારા સાસુને જો મેં બધું દવાખાનું ફરી લીધું તો ક્યાંયથી મેળ નથી આવ્યો, તો મેં પણ આ રિઝલ્ટ મેળવ્યું છે મારા છોકરીનું અને મેં. તો બહુ જ સારું છે. તો તમે પણ એક ટ્રાય કરજો. કોઈને કોઈ પણ જાતની બોડીમાં તકલીફ હોય તો કોઈને દવા લેવી હોય આયુર્વેદિક તો કૃષ્ણાનો કોન્ટેક્ટ કરજો. કૃષ્ણા તમને મારા નંબર આપશે. અને કોઈ પણ દવાના સાઈડ ઇફેક્ટ કઈ નથી. વજન ઘટાડવો, ઉતારવો, ખાતા પીતા વજન ઘટાડી શકો તમે. હા, કૃષ્ણા ગોસ્વામી ને ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ને, તમે એને કહી દેજો તો તમે મને કોન્ટેક્ટ કરાવશે તમારો. મિત્રો વાગી ગયા અત્યારે સાંજના 6 ને જો તમે આગળ વિડીયોમાં જોયું કે પોલીસ મને કપડવા આવી હતી ને કપડીને જાતી હતી તો હું માન બસી ગઈ. નકર પોલીસ મને કપડીને જાતી હતી. કામ કરો તમે બે ત્યાં હાવ હાલી નહીં કર્યું. હા હાલવા માંડો બે. લે ઓઢણ બસ ઓઢણ દીકરી છે હો. આમ સંભળાય બધાય મિત્રો. હા સઈડો મારી ઓઢણ. હા સઈડો તોય ક્યાંય ન થસવા આવું ક્યાંય. જોઈજે હો ગાય હિંગડે લઈ લે આખી એવું છે. પ્રસાદી ખાધી ને માં જનાવર મારી માથે નાખ્યો. હું નહીં બી મિત્રો છે ને મદકો આખા દિવસ મારે માથે 500 ફેરે નાખે. હું લુગડા તો ને 500 ફેરે નાખું ને 500 ફેર મારી માં બીએ જાય રાડું બોલી જાય. દેખાડ મિત્રો લુગડા લુગડા ધોયા ને મેં તો હું બાથરૂમ માં હતી ને ન્યાય પણ છે ને અમારે માથે નાખવા આવી હતી. આ મને છે ને આ આખા દીમાં 6-7 ફેરે નાખે. આ ફરગાવી નાખી ને કાંઈ મોટે કવરાવી દીધા હરપે તો તારે. અને મિત્રો નીતિન થાકી ગયો, દ્વારકા ગયો તો નીતિન આસ્તા બહુ મોડો ગયો તો ફૂલગરને જવું તો નવી ગાડી લઈને બકાલું લેવા. એટલે પછી નીતિન 9 વાગે અહીંથી નીકળ્યો છે. તો કદાચ નીતિન રાતે મિત્રો શિયાર નહીં પણ ચાલો મિત્રો આપણે આજનો વિડીયો પૂરો 4 વાગે નીકળી જાય ને એટલે પાછો નીતિન 9-10 થાય ને પાછો ઘેર આવતો રહીએ. મારી માં લેખા તાણી બહુ વાતું કરે એટલે વિડીયો થઈ જાય લાંબો ને આપણે હોય સ્પીડ માં બોલવાનું. બરોબર. હાલો તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય.